12મી જૂનનો એ દિવસ અમદાવાદ ક્યારેય નહીં ભૂલે, જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 મેઘાણીનગરમાં આવેલા અતુલ્યમ હોસ્ટેલમાં પડતા ખૂબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુને ભેટ્યા છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ હતી કે હોસ્પિટલમાં સ્ટ્રેચર ખૂટી પડ્યા હતા. આ વિમાન દુર્ઘટનામાં આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું છે. પરંતુ આ વિમાન દુર્ઘટનામાં બરોડાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમારી આંખ પણ ભીની થઈ જશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. 12મી જૂનનો એ દિવસ સમગ્ર ભારત માટે ગોઝારો નીવડ્યો, જ્યારે અમદાવાદથી લંડન જવાવાળી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 જે મેઘાણીનગરમાં આવેલી અતુલ્યમ હોસ્ટેલમાં પડતા ખૂબ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. તેમની અંતિમ ક્રિયાના દિવસે આખું રાજકોટ સહિત ગુજરાત હિબકે ચડ્યું હતું. પરંતુ વડોદરાથી જે કિસ્સો સામે આવ્યો છે તેનાથી તમારી આંખોમાં પણ પાણી આવી જશે. થયું એવું કે અમદાવાદથી લંડન જતી આ ફ્લાઇટ AI-171માં એક નાનકડી બાળકી પણ વડોદરામાં કાકાના ઘરે લગ્નમાં લંડનથી આવી હતી. આ નાનકડી બાળકી અને તેના માતા સાદિકા બાનુ લગ્ન પતાવીને સાથે લંડન પરત ફરી રહ્યા હતા. પરંતુ હવે આ વિમાન દુર્ઘટનામાં માતાની સાથે નાની બાળકીનું પણ મૃત્યુ થયું છે. હવે આ નાનકડી બાળકીના DNA મેચ થઈ જતા તેમનો મૃતદેહ કુટુંબીજનોને સોંપી દેવામાં આવ્યો છે. પરંતુ હજુ માતાનું DNA મેચ ના થતાં માતાનો મૃતદેહ સોંપાયો નથી. આ પછી બાળકીની દફન ક્રિયા વાડી ખાતે આવેલા મિસ્ત્રી કુએમાં કરવામાં આવી હતી. તે સમયે જનાજામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. તો આવો નજર કરીએ તે દ્રશ્યો પર જે બાળકીના જનાજામાંથી સામે આવ્યા છે. વાત કરીએ 12 જૂનના અમદાવાદમાં થયેલા એ પ્લેન ક્રેશની, જ્યારે એર ઇન્ડિયાનું વિમાન AI-171 મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુખ્ત વયના, 11 બાળકો, 2 શિશુઓનો સમાવેશ થાય છે. આમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોની સાથે વિમાનના 12 ક્રૂ સદસ્યોનો પણ મોત થયું છે. ફક્ત એક જ વ્યક્તિ બચી ગયા છે. મેડિકલ, હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ મોત થયું છે. આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.